ઓકે, તો આપણે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડમાં કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો આપણી ડેટ વાઇઝ આપણે એન્ટ્રી કરતા જઈશું. તો ઓપનિંગ સ્ટોક છે 1 જાન્યુઆરી, આપણી પાસે ઓપનિંગ સ્ટોક છે એ નીલ છે, એટલે ઓપનિંગ સ્ટોકમાં આપણે કાંઈ જ લખવાનું નથી. પછી આપણી પાસે 2 જાન્યુઆરીએ પરચેસ કરે છે. પરચેસ આપણે રિસિપ્ટની અંદર એન્ટ્રી કરશું. એટલે પરચેસ શું કરે છે? ગુડ્સ પરચેસ કરે છે. તો 100 યુનિટ ટોટલ 100 યુનિટ પરચેસ કરે છે. પર યુનિટ પ્રાઇસ 300. તો સિમ્પલ અહીંયા પહેલાં ડેટ નોટ ડાઉન કરવાની 1 જાન્યુઆરી. તો આપણે જાન્યુઆરી 1. ચાલો, રિસિપ્ટ્સમાં પરચેસની બધી એન્ટ્રી તમારે રિસિપ્ટમાં જ કરવાની રહેશે. તો પરચેસ કેટલા છે? પરચેસ 100 યુનિટ. તો ક્વોન્ટિટીની અંદર આપણે યુનિટ લખશું. રેટમાં પર રેટ યુનિટ છે તે 300. ટોટલ 30,000. ઇશ્યુમાં અત્યારે કાંઈ જ નહીં આવે. તો હવે બેલેન્સ શું છે આપણી પાસે? તો કે 100 યુનિટ્સ, પર યુનિટ પ્રાઇસ 300, ટોટલ 30,000. તો આ આપણી પહેલી એન્ટ્રી છે. તો આવી રીતે આપણે બધી એક 1 બાય 1 એન્ટ્રી કરતા જઈશું. ઓકે, તો હવે જોવું જોઈએ આપણી પાસે 2 જાન્યુઆરીએ. તો કે 2 જાન્યુઆરીનું ટ્રાન્ઝેક્શન છે આપણી પાસે. તો 2 જાન્યુઆરી ત્યારે આપણે શું કરીએ છીએ? ઓકે, તો હવે આપણી પાસે 2 જાન્યુઆરી જે આપણે એની એન્ટ્રી કરી દીધી છે. હવે આપણી પાસે આવશે 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરી આપણે શું કરીએ છીએ? ઇશ્યુડ ફોર કન્ઝમ્પશન 50 યુનિટ્સ. તો અહીંયા આપણે ડેટ ચેન્જ કરી નાખીએ. આ 2nd, અને હવે આવશે આપણી પાસે 15. ચાલો, તો રિસિપ્ટ્સમાં કંઈ આવશે નહીં. કઈ તારીખે? 15 જાન્યુઆરી. રિસિપ્ટમાં કાંઈ નહીં આવે, બટ ઇશ્યુમાં આવશે. ઇશ્યુમાં કેટલા આવશે? કન્ઝમ્પશન મીન્સ કે એ સેલ કરે છે તો 50 યુનિટ્સ. તો 50 યુનિટ આપણી પાસે જે સ્ટોક અવેલેબલ છે એમાંથી જ સેલ કરશું. એટલે 100માંથી આપણે સેલ કરીએ. 50 × 300 ટોટલ થશે 15,000. તો હવે આપણી પાસે રિમેનિંગ બેલેન્સ કેટલી છે? તો કે ટોટલ 100 યુનિટમાંથી આપણે 50 યુનિટ સેલ કર્યા છે. તો આપણી પાસે 50 યુનિટ જ રહેશે. તો એ આપણી બેલેન્સ દર વખતે ચેન્જ થશે. તો આપણે એ લખતું રહેવાનું. ડન. ચાલો, પછી 2nd ટ્રાન્ઝેક્શન જોઈએ. 1 ફેબ્રુઆરી પરચેસ 200 યુનિટ્સ એટ ધ રેટ ₹400 પર યુનિટ. ઓકે, તો 1 ફેબ્રુઆરીએ પરચેસ કરે છે. તો પરચેસની એન્ટ્રી આપણે રિસિપ્ટમાં કરશું. પરચેસ કરે છે કે ટોટલ 200 યુનિટ્સ, પર યુનિટ પ્રાઇસ 400, ટોટલ 80,000. ઇશ્યુમાં કાંઈ નહીં આવે. ટોટલ બેલેન્સ લખવાની. તો પહેલાં જે આપણી પાસે બેલેન્સ છે તે, અને હવે જે એડ થશે તે બંને સાથે લખશું. પહેલાં 50 યુનિટની બેલેન્સ લખો, પછી 200 યુનિટની બેલેન્સ લખો. નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. તો 1 ફેબ્રુઆરી ડન. 2 ફેબ્રુઆરી ઇશ્યુડ ફોર કન્ઝમ્પશન 100 યુનિટ્સ. 2 ફેબ્રુઆરીએ એ ઇશ્યુ કરે છે 100 યુનિટ્સ. તો રિસિપ્ટમાં કાંઈ નહીં આવે. 100 યુનિટ ઇશ્યુ કરે છે. તો આપણે પેલી 100 યુનિટ તો આપણે પહેલાં 50માંથી સેલ કરશું અને પછી 200માંથી. તો પહેલાં 50માંથી સેલ કરીએ એટલે કેટલા આવશે? ખાલી 50, 300. ઓકે, તો 50 યુનિટ આપણે સેલ કર્યા. હજી આપણે 50 યુનિટ બાકી રહેશે. તો આપણે 200માંથી કરશું. 50 યુનિટ, પર યુનિટ પ્રાઇસ 400, 2,000. 50,000 and 20,000. તો આપણી પાસે પેલા 50 યુનિટ હતા એ સેલ કર્યા. હજી આપણે 50 કરી, ટોટલ 100 થઈ ગયા. તો હવે આપણી પાસે બેલેન્સ કેટલી વધશે? તો 50 યુનિટનો સ્ટોક હતો એ તો આપણે સેલ કરી દીધો. હવે આ 200માંથી પણ 50 સેલ કર્યા એટલે 150. તો 150 વધશે. તો લખવાના 150, પર યુનિટ પ્રાઇસ 400. તો હવે આપણી પાસે કેટલી બેલેન્સ વધશે? 60,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે આપણી પાસે 20 ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરીમાં ટ્રાન્ઝેક્શન છે. ઇશ્યુડ ફોર કન્ઝમ્પશન 100 યુનિટ્સ. તો ફરીથી 100 યુનિટ સેલ કરે છે, ઇશ્યુ કરે છે. તો આ 150માંથી જ 100 યુનિટ
ઇસ્યુ કરશે પર યુનિટ પ્રાઇસ 400, ટોટલ 40,000. તો હવે કેટલા વધશે? હજી 50 યુનિટ વધશે, તો તે આપણે પાછા લખશું રિમેનિંગ બેલેન્સ 50 યુનિટ્સ, પર યુનિટ પ્રાઇસ 400, ટોટલ 20,000. ઓકે, તો આવી રીતે આપણે બેલેન્સ લખતું જવાનું, જે છે ઇસ્યુ કરીએ એ ટોટલ બેલેન્સમાંથી માઇનસ કરી અને પછી લખતું જવાનું, અને અહીંયા જે રિસીપ્ટ પર બેલેન્સ આવે એમાં એડ કરતું જવાનું. નેક્સ્ટ આપણું ટ્રાન્ઝેક્શન છે 1 માર્ચ. 1 માર્ચમાં પરચેસ 150 યુનિટ્સ @50 પર યુનિટ. તો પરચેસ 150 યુનિટ, પર યુનિટ, તો ટોટલ થશે 7,500. ત્યારે આપણે ઇસ્યુ નથી કરતા એટલે ઇસ્યુમાં ડેશ. પહેલા આપણી પાસે શું બેલેન્સ હતી? 50 યુનિટ્સની, એ આપણે નોટ ડાઉન કરશું. હવે આપણી પાસે જે 150 છે એ પણ લખી લઈએ, 7,500. તો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ તો હવે આપણે 1 માર્ચ કમ્પ્લીટ. હવે આવશે 15 માર્ચ. 15 માર્ચની ડેટ પહેલા લખી લઈએ. ડેટ લખ્યા પછી હવે આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ તો ઇસ્યુડ ફોર કન્ઝમ્પશન 100 યુનિટ. તો 100 યુનિટ એ ઇસ્યુ કરે છે. તો હવે આપણે આમાં લખશું ઇસ્યુની કોલમમાં 100 યુનિટ. તેમાં પહેલાં આપણે આ જે ટ્રાન્ઝેક્શનમાં કર્યું તેવી રીતે પહેલાં 50 યુનિટ સેલ કરશું. જે આપણી પાસે બેલેન્સ છે તે 50 × 400, ટોટલ 20,000. હવે આપણે 100માંથી 50 સેલ કરશું એટલે 50 યુનિટ, પર યુનિટ પ્રાઇસ 50 એન્ડ 2,500. તો હવે આપણી પાસે બેલેન્સ કેટલી વધશે? 100 યુનિટ, 50 પર યુનિટ પ્રાઇસ એન્ડ 5,000 રૂપીસ. આપણી રિમેનિંગ. તો હવે આપણે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડનું લાસ્ટ ટોટલ કેવી રીતે કરવો? તો જે રિમેનિંગ બેલેન્સ છે, જે બાકી બેલેન્સ વધે છે એ તો તમારે એઝ ઇટ ઇઝ લખવાની જ છે. પછી ઇસ્યુની કોલમમાં જે ક્વોન્ટિટી છે એમનું ટોટલ, અમાઉન્ટનું ટોટલ, એવી જ રીતે રિસિપ્ટમાં ક્વોન્ટિટી અને અમાઉન્ટની કોલમનું ટોટલ. તો અહીંયા જો 450 છે -350 બરાબર 100, એવી રીતે ટોટલ પણ મેચ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.